ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી પટેલ। આજનો વિષય જે આપણે વાત કરવી છે રંગૂનથી રાજકોટ, રાજકોટથી રાજકારણ સુધીની સફર। અમદાવાદમાં જે ઘટના બની, વિમાનની જે ઘટના બની અને આ દુર્ઘટનાની અંદર વિજયભાઈ રૂપાણી પણ મૃત્યુ પામ્યા છે અને તેને જ લઈને આજે વાત કરવી છે કારણ કે એક એવા જે પૂર્વ મુખ્યમંત્રી આપણે કહી શકાય જેને આપણે ગુમાવી દીધા છે। હવે જે પૂર્વ મુખ્યમંત્રી છે આપણી યાદોમાં જ રહેશે। જે પ્રમાણે વાત કરીએ તો એમનો જન્મ રંગૂનમાં થયો હતો, એટલે કે હાલનું જે મ્યાનમાર છે એમાં એમનો જન્મ થયો હતો અને ખાસ કરીને વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો તેમનો સ્વભાવ ખૂબ જ નિખાલસ હતો, સરળ સ્વભાવના હતા। આ સાથે જ જમીન સાથે જોડાયેલા નેતા પણ કહી શકાય। સાથે સાથે એમણે નીચલા સ્તરેથી કામ શરૂ કર્યું, એટલે કે કોર્પોરેટરથી તેઓ મુખ્યમંત્રી પદ સુધી રહ્યા અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે શરૂઆતથી જ એમની સાથે જોડાયેલા હતા। ત્યારે આજે એ જ વિશે વાત કરવી છે, એમના જે રાજકીય સફર છે એ વિશે વાત કરવી છે। તો વધુ સમય ન લેતા આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, જેઓ રાજકીય વિશ્લેષક છે, તો તેમની સાથે વાત કરીશું। પ્રદ્યુમનસિંહજી, જે પ્રમાણે આપણે જોયું કે વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી, કદાચ આપણે એમને ક્યારેય ભૂલી શકીએ એમ નથી કારણ કે એમનું વ્યક્તિત્વ એ રીતનું હતું। ખાસ કરીને તેમણે જે લોકો માટે કામો કર્યા છે તેને આપણે કદાચ ક્યારેય નહીં ભૂલી શકીએ અને આ રીતે જે આકસ્મિક એમનું નિધન થયું છે તેને લઈને અત્યારે સમગ્ર દેશમાં અત્યારે આઘાતમાં છે। ખાસ કરીને જોઈએ અત્યારે જે પ્રમાણે રાજકોટમાં અત્યારે જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, પાર્થિવ દેહ અત્યારે રાજકોટ પહોંચ્યો છે, ત્યારે દરેકની આંખમાં આંસુ જોવા મળ્યા। તો આજે વાત કરવી છે એમના રાજકીય સફર વિશે। તો કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની એમની રાજકીય સફર હતી એ કેવી હતી? પ્લેન ક્રેશમાં જે 275 થી વધુ નિર્દોષ લોકોનો જે જાન ગયો છે, મૃત્યુ થયા છે, એ માટે આપણે એમને શ્રદ્ધાંજલિ સૌથી પ્રથમ આપું છું। અને સાથે સાથે એ વ્યક્તિઓ પૈકીના જે વિજયભાઈ રૂપાણી નામનું જે વ્યક્તિત્વ એ પણ આપણે ખોયું છે, ખરેખર એક આઘાત છે। અને આપણે જે હેડલાઇન આપી છે રંગૂનથી રાજકોટ ને રાજકોટથી રાજકીય સફર, કદાચ એક રાજકીય વ્યક્તિ ચોક્કસ હતા, પરંતુ રાજકીયથી વિશેષ એક સામાજિક વ્યક્તિ વધારે હતું। એમનું વ્યક્તિત્વ જે એક સામાજિક સેવા ભાવનાનું હતું, એક સંગઠનનું વ્યક્તિત્વ હતું, જે પક્ષને પણ સૌથી મોટું એમનું નુકસાની આવનારા સમયમાં દેખાશે। આપણે જોયું કે એમનો જન્મ રંગૂનમાં થયો હતો, પરંતુ એમની કર્મભૂમિ આપણી રાજકોટ અને આપણું ગુજરાત એમને કર્મભૂમિ બની। એ માટે ગુજરાતને પણ આપણે સદભાગ્ય માનીએ, ગુજરાતનું પણ અને રાજકોટનું પણ। અને એવા એમની લાઈફમાં એવા અનેક બાબતો હતા કે સત્તા એમની નજીક વધારે રહી હતી, એમની નજીક સત્તા સામેથી રહી છે, પોતે સત્તા પાછળ ક્યારેય દોડ્યા નથી। આટલા 68 વર્ષના સફરમાં મેક્સિમમ સમય પોતે સત્તાનો એક હિસ્સો રહ્યા છે, અથવા તો ક્યાંક ને ક્યાંક પક્ષના સંગઠનનો હિસ્સો રહ્યા છે, જે દરેક બાબતમાં કોઈ પણ જાતના વિવાદ વગર વાણી વર્તન વ્યવહારમાં એટલા મૃદુ અને નિસ્વાર્થ ભાવથી એમને પોતાનું આ ફરજ બજાવી છે। પછી તે સત્તા હોય કે પછી કોઈ સંગઠનની વાત હોય, દરેક બાબતમાં એમણે સૌથી નાની વયમાં જોઈએ તો મીસા એટલે કે કટોકટીના સમયમાં 11 મહિના જેલમાં પણ ગાળ્યા છે, જે સૌથી નાની વયના કેદી મીસાના કેદી તરીકે હતા। અમારા એક મિત્રના ફાધર એ વખતે જેલમાં મીસામાં હતા, ત્યારે કહેતા કે વિજયભાઈ અમારી સાથે સૌથી નાની વયના યુવાન જેલવાસી હતા, જે 11 મહિના જેલ ભોગવી હતી કટોકટીના સમયે। અને એમની યાત્રાની વાત કરીએ, રાજકીય યાત્રા, સામાજિક યાત્રાની વાત કરીએ તો RSSમાં એક પ્રચારક તરીકે જોડાણા, એક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે સામાજિક જે સેવાના ઉદ્દેશથી જોડાણા હતા અને એક પોતાના જીવનના આખરી શ્વાસ સુધી એ RSS સાથે જોડાયેલા રહ્યા, જે 1971માં જોડાણા હતા RSS સાથે, પરંતુ અંત સુધી એ RSSના સંપૂર્ણ જે વિચારધારા સાથે અને સંગઠનના અનેક સેવાકીય નાના એવા કાર્યકર તરીકે જોડાયેલા રહ્યા। અને વાત કરીએ તો માલવિયા કોલેજમાં GS તરીકે સૌથી પ્રથમ પોતાની રાજકીય કારકિર્દી ચાલુ કરી। એમાં એક વિદ્યાર્થી નેતા તરીકે આગળ આવ્યા, ત્યાર પછી ABVPમાં એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા તરીકે પોતે એ વખતે જોડાણા હતા, સેવા આપતા હતા,
જીવનની શરૂઆતમાં. અને એ જ અરસામાં એમને અંજલિબેન બક્ષીનો સહકાર મળ્યો કે સાથે ઓળખાણ થઈ, જે પોતે પણ અંજલિબેન પણ એબીવીપીમાં મહિલા નેતા હતા. ત્યાંથી આગળ એ બંને અંજલિબેન પણ રૂપાણી તરીકે પછી એમના બંને જીવનમાં લાઈફ પાર્ટનર બન્યા. એક રાજકીય વિચારધારા, એક જ વિચારધારા સાથેનો બંને વ્યક્તિત્વ પછી લાઈફ પાર્ટનર તરીકે આગળ ટૂંકમાં લાઈફના આગળ ચાલી એમની. એ જ રીતે જોઈએ તો એવા અનેક સંભાવના છે પાર્ટીમાં કે એક એવું વ્યક્તિત્વ કે જે મને જ મારા અમુક પાર્ટીના મિત્રો કહેતા હતા કે મહામંત્રીનું દાયિત્વ એ પોતે સંભાળતા હતા એક સમયે. ત્યારે એ સાથે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી પણ હતા. બે જવાબદારી એક સાથે હતી. ત્યારે પણ નાના કાર્યકર હોય કે કોઈ વિસ્તારક હોય, એમને વ્યક્તિગત એમની કેર કરવી, એમનો પરિચય કેળવવો, એમના સારા કોઈ ખરાબ કોઈ કામમાં કે કોઈ એવી તકલીફની બાબતમાં કાર્યકરોની ચિંતા કરવી, ફોન કરવા. એટલે આટલા નજીકના જો ઊંચા હોદ્દામાં રહ્યા પછી પણ નાના કાર્યકરની કેર કરતી એક વ્યક્તિત્વ એ આજના રાજકારણમાં ઓછું જોવા મળે છે. અને જોઈએ તો એક જો આપણે જ્ઞાતિની દ્રષ્ટિએ જોઈએ તો જૈન સમાજમાંથી એક જેને કહેવાય લઘુમતી સમાજમાંથી સીએમ તરીકે આવવું અને આટલું પોપ્યુલર થવું, દરેકનો લાગણી મેળવવી અને દરેકનો પ્રેમ મેળવવો એ એક કઠિન છે પોલિટિક્સમાં. પરંતુ દરેક જગ્યાએ કોઈ પણ વિવાદ વગર સર્વસંમતિથી અને એ જ જેને કહેવાય નિસ્વાર્થ ભાવ, એવું એક રાજકીય વ્યક્તિત્વ બહુ જવલ્લે જોવા મળે છે. એવું એક વ્યક્તિત્વ ખરેખર પક્ષને અને રાજ્યને અને ખાસ કરીને રાજકોટ જિલ્લાને એમની મોટી ખોટ પડવાની છે. કેમ કે રાજકોટના તો કોઈ પણ કામ હોય, ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ત્યારે પોતે હાજર હોય અને કોઈ પણ કામ માટે. અને રાજકોટનો જોઈએ એમ્સથી માંડીને અનેક જે પ્રોગ્રેસ છે વિકાસના કામોમાં, એમાં એમનો મહત્તમ હિસ્સો હશે જ, એમાં કોઈ ના ન પાડી શકે. રાજકોટના જે મુખ્ય નેતાઓ છે, વજુભાઈ વાળા છે, વિજયભાઈ રૂપાણી છે, એમાંથી અમુક જે નેતાઓ, એ લોકોનો જ મુખ્ય ફાળો જે રાજકોટને આટલા વિકાસમાં આટલા ડેવલપ થયું છે, એમના મૂળભૂત કારણ વિજયભાઈ રૂપાણી પણ હોઈ શકે. જી જી, જે પ્રમાણે આપણે જણાવ્યું કે રાજકોટમાં એ લોકો એમને ઘણા બધા કામો કર્યા છે. મુખ્યમંત્રી હતા ત્યારે પણ, અને જ્યારથી એ એબીવીપીમાં હતા ત્યારથી જ એમણે રાજકોટ માટે ઘણું બધું કર્યું છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટમાં તમામ લોકોની આંખોમાં અત્યારે એ આંસુ જોવા મળી રહ્યા છે ને દરેક લોકો અત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. જે પ્રમાણે સ્થાનિક રાજકારણની આપણે વાત કરી તો 1987થી એ જોડાયા અને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે એમણે જવાબદારી નિભાઈ, કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ત્યાંથી રાજ્ય કક્ષાના રાજકારણમાં જોડાયા. તો તેમની સફર કયા પ્રકારની હતી? વિજયભાઈની જોઈએ તો જીવન ધર્મ જેને કહેવાય કે રાજકીય અને સામાજિક યાત્રા બહુ જબરદસ્ત છે એમ કહી તો ચાલે. સત્તા હર હંમેશ એમની સાથે રહી છે અને જ્યારે સત્તામાં નથી હોતા ત્યારે પોતે સંગઠનનો એક હિસ્સો રહ્યા છે. એટલે એક પોતાના જીવનના એક ક્ષણ એમને એક સમાજ સેવા માટે ઉપયોગમાં લીધી છે એમ કહી તો પણ ના નહીં. વિજયભાઈ જે BA અને LLB નો અભ્યાસ કર્યો હતો, સમજો એટલા અભ્યાસુ પણ હતા. અને એમની યાત્રાની વાત કરીએ તો એટલું મોટું લાંબુ લિસ્ટ છે. રાજકીય યાત્રા જોઈએ તો 1981માં શહેર મહામંત્રી બન્યા રાજકોટના. ત્યાર પછી શિક્ષણ સમિતિના સભ્ય બન્યા. ત્યાર પછી 1987માં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર બન્યા. અને ત્યાંથી એમની આપણે કહીએ તો રાજકીય યાત્રા ચાલુ થઈ, સમાજ સેવા સિવાયની જે એક્સ્ટ્રા. અને ત્યાર પછી 1988માં ડ્રેનેજના ચેરમેન બન્યા. 1993માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજકોટ મહાનગરપાલિકાના. અને 1996થી 1997 મેયર પદે રહ્યા રાજકોટના. એ જ આ જે યાત્રા છે એમની શરૂઆતની જે રાજકોટ શહેરની છે. અને ત્યાર પછી 1998થી 2001 પોતે ધારાસભ્ય બન્યા અને કેશુભાઈની સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા. ત્યાર પછીના સમયમાં બીજેપીના મહામંત્રી બન્યા રાજુભાઈ રાણાની ટીમમાં. અને એ જ રીતે 2003માં ફરી વખત પણ મહામંત્રી બન્યા, પ્રદેશ મહામંત્રી. અને 2006માં જોઈએ તો ટુરિઝમના ચેરમેન બન્યા છે.
એટલે યાત્રા જોઈએ તો એમની જીવન ધર્મ જોઈએ તો ક્યારે એ સત્તાથી દૂર નથી રહ્યા, અથવા તો સત્તા અથવા સમાજના દરેક કાર્યો એમની સાથે કનેક્ટ રહ્યા છે કોઈ પણ અને અલગ અલગ રીતે. એ જ રીતે જોઈએ તો 2006 થી 2012 વચ્ચે રાજ્યસભાના સાંસદ બન્યા અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સના બોર્ડના ચેરમેન બન્યા. ત્યાર પછી મંત્રી એટલે પદના એમની જે પણ તેમણે રાજકીય ભોજવું. સફર પ્રદ્યુમનસિંહજી, એટલે એમની જે રાજકીય સફર છે એ ખૂબ જ લાંબી રહી છે અને પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે તેઓ પહેલેથી જોડાયેલા હતા. આ સાથે જ એ પણ જાણવું છે કે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એવા કયા નિર્ણયો અને કેવી યોજનાઓ એમના દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી જ્યારે મુખ્યમંત્રી પદે હતા? જી, અનેક યોજનાઓ છે જે સરકાર તરફથી કેન્દ્ર સરકારની સાથે આવતી. અનેક યોજનાઓ એવી છે કે વિજયભાઈ રૂપાણીના સમયમાં મૂકવામાં આવી અને 5 વર્ષ સુધી કન્ટિન્યુ સીએમ પદ પોતે ભોગવ્યું. અને જી સત્તામાં જે રીતે રહ્યા એ રીતે સત્તા છોડવામાં પણ જે રીતે એમણે છોડ્યું, જે રીતે એક જ ફોનથી એમને રાજીનામું આપ્યું, એ એક બહુ ચર્ચાનો વિષય હતો કે કોઈ સત્તામાં રહેલ વ્યક્તિ કોઈ પણ જાતના વાદ વિવાદ વિખવાદ વગર કે કોઈ સ્ટેટમેન્ટ વિના તરત રાજીનામું આપી શકે એ કોઈના ડાયજેસ્ટ થતું નથી કોઈ રાજકીય વ્યક્તિને. એવી સરળતાથી એમણે જે રાજીનામું આપ્યું, એમને સરદાર ધામમાં સભા હતી પોતાની અને ત્યાંથી તે સીધો એમને ફોન આવ્યો કે રાજ્યપાલમાં આપને રાજીનામું દેવા જવાનું છે. કોઈ જાતની કોઈ સામી વાત નહીં, કોઈ દલીલ નહીં, અને સીધું રાજીનામું આપવા પોતે પોતાની સંપૂર્ણ મિનિસ્ટ્રીનું આપ્યું. એક સુખદ આશ્ચર્ય હતું રાજકીય ક્ષેત્રનું. એ જ રીતે એવા અનેક કામો છે, એમના આપણે કામો કહીએ એટલા ઓછા છે. અને સરકારની યોજનાઓને આગળ ધપાવવામાં એમને મહત્વનો રોલ ભજવ્યો છે, સત્તામાં રહીને કે પછી સંગઠનમાં રહીને. અને આખરે પોતાને જ્યારે રાજીનામા પછી માત્ર એક પ્રભારી તરીકે, પંજાબના પ્રભારી તરીકે મૂકવામાં આવ્યા 2023માં, એ પણ એક નાના એવા કાર્યકર તરીકે રહીને એમણે પોતાના જીવનના આખરી ક્ષણ સુધી આ સેવા બજાવી. અને સીધા પંજાબથી જ તે આ પ્લેનમાં સવાર થઈને પોતે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ એ સફર આખરી રહી. એ ખરેખર દુઃખદ છે. બિલકુલ. પહેલેથી જ એમનું જે પ્રભુત્વ હતું ને એ રાજકોટમાં ખૂબ જ વધારે છે. આપે જોયું હશે કે અત્યારે રાજકોટની અંદર પણ લોકો ભાવુક થઈ ગયા છે અને તમામ લોકો અત્યારે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અને રાજકોટમાં પહેલેથી જ એમનું પ્રભુત્વ કહેવાય ને કે ખૂબ જ વધારે હતું. રાજકોટની વાત કરી રહ્યા છીએ તો પશ્ચિમ બેઠક પરથી કેટલી વાર વિધાનસભા ચૂંટણી તેઓ જીત્યા છે? જી હા, એ અલગ અલગ રીતે જીત્યા છે. સમજો વજુભાઈ વાળા વચ્ચે છોડી હતી જગ્યા ત્યારે પણ પોતાનો વારો આવ્યો છે. ત્યાર પછી પોતાના પક્ષે જ્યારે શ્રમ રોજગારમાં 2014માં જીત્યા છે. અને એ જ રીતે 1998 અને 2000 વચ્ચે જીત્યા છે. એ કન્ટિન્યુ સળંગ એમએલએ પદ 3 ટર્મ સુધી, 3 થી વધારે ટર્મ સુધી રહ્યા છે. અને રાજ્યસભાના સભ્ય પણ રહ્યા છે. એટલે એમની સંપૂર્ણ યાત્રા સત્તાની નજીક રહી છે, પરંતુ સત્તાનો મોહ માયા કે જે સત્તાનો મદ છે એ એમનાથી દૂર રહ્યો છે. એ ખરેખર એક શીખવા જેવી વસ્તુ છે દરેક રાજકીય વ્યક્તિઓને. હાજી જી બિલકુલથી. આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ, ખરેખર વિજય રૂપાણી કેવું વ્યક્તિત્વ છે જેમ જે કોઈ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. અને ખાસ જોઈએ ને તો એ ખૂબ જ સરળ સ્વભાવના હતા. જેમ પહેલા મેં આગળ કહ્યું, નિખાલસ સ્વભાવ ધરાવતા હતા અને ખાસ કરીને લોકોના સુખ દુઃખમાં સહભાગી થાય એ પ્રકારનું એમનું જે પ્રભુત્વ હતું. અને કહેવાય ને કે આમ કોક કંઈક કહી દે અને એ માની પણ લે એ પ્રકારના એ વ્યક્તિ હતા. ખૂબ જ ભોળા પ્રકારના એ વ્યક્તિ હતા. તો ખાસ કરીને એ પણ જાણવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં તેમનું યોગદાન કયા પ્રકારનું હતું? કારણ કે મેં આગળ પણ કહ્યું કે સ્ટાર્ટિંગથી જ્યારે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં પગ મૂક્યો, આપે જે પ્રમાણે જણાવ્યું કે પહેલા એબીવીપી, પછી આરએસએસ સાથે જોડાયા, તમામ મહત્વપૂર્ણ જવાબદારી જે રોલ છે એમને નિભાવ્યા. તો ખાસ કરીને એ જાણવું છે કે એમનું યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં કયા પ્રકારનું હતું? વિશેષ કરીને સંગઠનનું વ્યક્તિત્વ હતું, જે સંગઠિત થઈને રહેવું. સંગઠનનો જે વિષય છે એ પક્ષને એકજૂટ રાખવો, કાર્યકરોમાં જે કઈ નાનામાં નાની વાત હોય નીચેના કાર્યકરો સુધીની, એ વાતને ઉપર પહોંચાડવી. અને સત્તાની ખૂટતી કડી હોય, જ્યાં એમની સત્તા તરીકે જરૂર પડતી હોય, ત્યાં એ પક્ષ એમને એ વખતે જવાબદારી આપતી હતી. સીએમ તરીકેની જવાબદારી પણ
પક્ષે એ રીતે જ આપી હતી કે સત્તાની ખૂટતી કડી હતી કે અંતે બિન વિવાદાસ્પદ સર્વસામાન્ય નેતા કોને સીએમ તરીકે બેસાડવો એવો એક સમય હતો, ત્યારે એમને બેસાડવામાં આવ્યા હતા. એટલે જેને કહેવાય કે કોઈ પણ જાતની વિવાદમાં નહીં, અને એમનું કાર્ય પક્ષને પણ હવે એમની ગેરહાજરીમાં વધુ ખ્યાલ આવશે. એવું જ રીતના રાજકોટના શહેરીજનોને પણ એમનું કાર્ય જે હતું એ હવે એમની ગેરહાજરીમાં ખ્યાલ આવશે કે વિજયભાઈ શાંતિથી સરળતાથી કઈ રીતે શહેરનું અને રાજ્યનું અને પક્ષનું હિત જે કરતા હતા, હિત પોતે એનું હિત હેન્ડલ કરતા હતા, બહુ સાદગીથી જે કામ કરતા હતા, અને એનો કોઈ જાતનો પોતે કોઈ ગ્રુપમાં પણ નહોતા એમ કહી તો પણ ચાલે. નહીતર રાજકીય લોકોમાં આપણે જોઈએ છીએ જ્ઞાતિવાદ હોય કે ગ્રુપવાદ હોય છે, એવા અનેક એવા અલગ અલગ બાબતો હોય છે કે અહમ હોય છે, એવી કોઈ પણ જાતની એવી નેગેટિવ આપણે વાત એમનામાં આપણે જોઈ ના શકીએ. એવું એક અલગ જ વ્યક્તિત્વ જ્યારે આપણે ખોવાનો સમય આવ્યો છે. એટલે પક્ષને અને સંગઠનને અને શહેરને, રાજકોટ શહેર ખાસ એમની ખોટ પૂરવી નજીકના સમયમાં તો મને દેખાતી નથી કે કોઈ એવા નેતા એમની ખોટ પૂરી શકે. પરંતુ આપણે આશા રાખીએ કે એમની ખોટ જલ્દી સે જલ્દી પુરાઈ જાય, અને એમના પરિવારને જે આઘાત લાગ્યો છે એ ખોટ તો ક્યારેય પુરાવાની નથી. એટલે એમના પરિવારને પણ આમાં પ્રભુ શક્તિ આપે અને એમની આ ખોટ જેમ બને એમ જલ્દી પુરાઈ પ્રાર્થના કરવાની રહે. આજે બિલકુલથી ભારતીય જનતા પાર્ટી સાથે તે પહેલેથી જોડાયેલા હતા. ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા તરીકે તેમને માનવામાં આવે છે. સાથે સાથે વાત કરીએ તો ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે પણ તે સેવા આપી ચુક્યા છે. અને આકસ્મિક એમનું આ રીતે નિધન થયું છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને, પરિવારને તો ખોટ પડવાની જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ ખોટ પડશે. તો ગુજરાતના રાજકારણ પર તેમના નિધનની શું અસર થઈ શકે? જી, હજી આપણે જોઈએ તો નેક્સ્ટ પ્રદેશ પ્રમુખ, રાજ્યના પ્રદેશ પ્રમુખમાં પણ તેમનું નામ ચાલતું હતું. એટલે હજી રાજકીય ક્ષેત્રમાં પોતે એટલા જ એક્ટિવ હતા, અને પક્ષને પણ એમની જરૂર હતી એમ કહી તો ચાલે. ભલે 68 વર્ષની ઉંમર છતાંય એમનું જે તંદુરસ્તી જોતા, હેલ્થ જોતા જે પ્રવાસો કરતા હતા એ ખરેખર સરાહનીય છે. આપણે માનવામાં ન આવે એવી એમની તંદુરસ્તી હતી. એટલે પક્ષને તો એનું સંગઠન લેવલે અનેક બાબતમાં નુકસાની દેખાશે જ તે. હજી કોઈ એવી એ કેટેગરીનું વ્યક્તિત્વ પક્ષને પૂરવું હજી સમય લાગશે કે જે બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ, જ્યારે કોઈ વધારે વિવાદ હોય અનેક બાબતમાં, અનેક સત્તાના અનેક બાબતોમાં, ત્યારે તટસ્થ વ્યક્તિત્વ ગોતવું અઘરું પડે. ત્યારે આ વિજયભાઈ રૂપાણીમાં એ તટસ્થ વ્યક્તિત્વ દેખાતું હતું, જેનો પક્ષને અનેક બાબતમાં ઉપયોગ પક્ષે કર્યો છે અને પક્ષને ઉપયોગી થયા છે. જે ખોટ આવનારા સમયમાં દેખાશે, અને પક્ષ હવે એ ખોટ પૂરવાના પ્રયાસો ચોક્કસ કરશે. હાજી, બિલકુલથી. જે પ્રમાણે વાત કરીએ તો સ્થાનિક સ્તરથી લઈને જે પ્રમાણે રાજ્ય સ્તર સુધીના વિવિધ હોદ્દાઓ પર તેમણે પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. અને એટલા જ માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર પણ એ દુઃખ જોવા મળી રહ્યું છે કે ખૂબ જ મહત્વના નેતા અને દિગ્ગજ નેતા હવે એ માત્ર યાદોમાં રહી ગયા છે. જોકે એ આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ કહેવાય ને કે યાદોમાં તો તે આપણી અંદર હંમેશા જીવતા રહેશે. અને સાથે સાથે એમનો આ સફર ક્યારેય કોઈ ભૂલી શકે તેમ નથી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કે જેમણે એક એવો વ્યક્તિ ગુમાવ્યો છે, એક વિશ્વાસુ વ્યક્તિ ગુમાવ્યો છે. કહેવાય ને કે બહુ ઓછા લોકો હોય છે આવા જે પહેલેથી જ જે આ પક્ષ સાથે સંકળાયેલા, બખૂબી ધીમે ધીમે કરીને બધી જવાબદારીઓ નિભાવ્યા. મેં અગાઉ પણ કહ્યું જે પ્રમાણે કે કોર્પોરેટરથી એમણે સ્ટાર્ટ કર્યું એમની રાજકીય કારકિર્દી, ત્યારબાદ મુખ્યમંત્રી પદ સુધી, અને હમણાં સુધી એ સંગઠનમાં એક્ટિવ હતા. એટલે કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એક ખોટ અનુભવાશે. ત્યારે લઈને શું કહેવું છે આપનું? જી, ભારતીય જનતા પક્ષમાં અત્યારે અનેક સત્તા સ્થાને એવા યુવા લોકો છે, કે અનેક એવા સિનિયર લોકો પણ છે કે જેમની ઉંમર છે એટલા વર્ષ તો વિજયભાઈ રૂપાણીની કેરિયરના વર્ષો હતા. એટલે એ જે અનુભવોનું ભાથું છે એ મળવું મુશ્કેલ છે. એ સંગઠન અને એ વિચારધારા અને રાષ્ટ્રવાદને સમર્પિત રહેવું આટલા વર્ષો સત્તાની સાથે રહ્યા પછી પણ. કેમ કે પાછલા વર્ષોમાં જોયું છે ભારતીય જનતા પક્ષે જે જોયું છે, શંકરસિંહ વાઘેલાનો જે બળવો છે, કેશુભાઈ પટેલનો જે અલગથી જે પક્ષના નવો પક્ષ બનાવવો, બીજા એવા અનેક બાબતો પક્ષની સામે ચેલેન્જ આવ્યા છે.
આ બધા જ બાબતોમાં વિજયભાઈ રૂપાણી સાક્ષી છે અને આ બધામાંથી પસાર થયેલા અને એમાંથી એમણે પક્ષની જે કાંઈ પરીક્ષા જેને કહેવાય સંગઠનની કે પક્ષ પ્રત્યેની વફાદારીની એમાંથી પસાર થયેલો એક વ્યક્તિત્વ અને પક્ષને કામ આવેલું તટસ્થતા રહે અને બેલેન્સ જે જાળવવું અને મોદીજીને ગુડ બુકમાં પણ રહેવું અને આટલા 68 વર્ષની ઉંમર પછી પણ હજુ નહીતર તો પક્ષ એ ઉંમરના લોકોને ક્યાંક ને ક્યાંક રાજ્યપાલ તરીકે નિમણૂક કરે એના બદલે હજી એમનું નામ સંગઠનમાં ચાલતું હોય કે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આપવી અથવા તો એમને ક્યાંય દિલ્હીમાં લઈ જવા એ માટે પક્ષ પણ હજુ સિરિયસલી વિચારતું હોય એવો એક વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે એટલે એમની ખોટ તો પક્ષને પણ રહેશે અને એમના પરિવારને પણ રહેશે. બિલકુલથી પ્રદ્યુમનસિંહજી, આપ અમારી સાથે જોડાયા અને વિજય રૂપાણી જે હવે માત્ર યાદોમાં રહ્યા છે પરંતુ આપણી યાદોમાં હંમેશા જીવતા રહેશે. ખાસ કરીને આજે આપણે એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ. અત્યારે દરેક લોકો એ દુઃખનો અનુભવ કરી રહ્યા છે અને અત્યારે સમગ્ર જે દેશ છે એમને ભાવુક થયેલો જોવા મળી રહ્યો છે કારણ કે રાજકોટમાં અત્યારે એમની જે અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે ને આ સાથે સાથે એમનું જે ટ્રસ્ટ છે એમના દ્વારા જે પૂજિત રૂપાણી જે મેમોરિયલ ટ્રસ્ટ છે એમાં પણ લોકો ભાવુક થઈ રહ્યા છે ને સ્વાભાવિક છે કે આપણે એવા સારા એવા જે કહી શકાય ને કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા છે એને ગુમાવ્યા છે. આકસ્મિક નિધનના કારણે દરેકની અંદર અત્યારે આ દુઃખ જોવા મળી રહ્યું છે અને પરિવારને તો ખોટ પડવાની જ છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટને પણ ખોટ પડશે કારણ કે અત્યારે દરેક રાજકોટવાસીઓ એ ફીલ કરી રહ્યું છે. દરેક રાજકોટવાસીઓ અત્યારે ભાવુક થઈ રહ્યા છે અને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પ્રદ્યુમનસિંહજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે વિજય રૂપાણી જેને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ, એક એવું વ્યક્તિત્વ, એક એવા સરળ વ્યક્તિ, નિખાલસ સ્વભાવના અને ખાસ કરીને જો વાત કરીએ તો એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે ક્યારેય એ ભૂલાશે નહીં. અને આ સાથે જ જે પ્રમાણે અત્યારે દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને આ દુર્ઘટનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એમને તમામને અત્યારે સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ છે તે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. તો આ સાથે જ આ હતું વિજય રૂપાણીનું રાજકીય જે સફર હતું એના વિશે વાત કરી. ફરીથી ડે સ્પેશિયલમાં નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.